गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर् तस्मै श्री गुरुवे આપણે ગુરુ પૂર્ણિમાનો આજ પર્વ છે, તો આજનો દિવસનો આટલું બધું મહત્વ કેમ છે? અને આજના દિવસને ખાસ કરીને જે હિન્દુ ધર્મ છે, જૈન ધર્મ છે અને બૌદ્ધ ધર્મ અને બહુ મહત્વ આપે છે આજના દિવસને. જૈન ધર્મની માલિકો કે ભગવાન મહાવીરે આજના દિવસે પેલા શિષ્યને બોધ આપ્યો, એટલે આ ગુરુ પૂર્ણિમા તરીકે આ ઉજવે છે. અને બૌદ્ધ ધર્મની માલિકો કે જે ભગવાન બુદ્ધ થઈ ગયા, કહેવાય છે કે 8 વર્ષ સુધી તે બેઠા પણ એને કોઈ જાતનો અનુભવ ન થયો. એના ભેગા બીજા 5 એના શિષ્ય પણ બેઠા હતા. એટલે ભગવાન બુદ્ધે કીધું કે ભાઈઓ, હવે તમ તારે અહીંથી નીકળી જાઓ, કારણ કે મને કઈ પ્રાપ્ત નથી થયું, મને કોઈ અનુભવ નથી થયો, એટલે હવે હું તમને કઈ કહી ન શકું, એટલે તમે બીજા કોઈ ગુરુ ગોતી લ્યો. એટલે 5 જણા કહે છે કે અરે ગુરુ મહારાજ, તમે અમને તમારાથી દૂર કરો. તો કે ના, મારી પાસે બેસવાથી કઈ ફાયદો નથી, કારણ કે મને કઈ અનુભવ થયો નથી, મને કઈ ખબર નથી, તો તમને હું શું બોધ આપીશ? હવે ઓલા 5 જણા ખૂબ રોયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી કહેવાય છે કે જેને આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ, એને 5મા દિવસે જ જેને બૌદ્ધત્વ પ્રાપ્ત થયું, જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે પેલું કામ ભગવાન બુદ્ધે શું કર્યું કે જે 5 ઓલા શિષ્ય હતા ને બધાને ભોયતા, એને બેસાડ્યા અને એને 3 કલાકની માલિકો જેને આત્મજ્ઞાન કરાવ્યું, એ દિવસ આજનો હતો. એટલે આજનો દિવસ આજ મહત્વનો એ છે. અને આપણી તો ધારા છે તે સનાતન ધારા છે. આ ધર્મની માલિકો 2 ધારા વહે છે, એક પૌરાણિક અને એક યોગિક. પૌરાણિક ધારા એમ કહે છે કે આજનો દિવસમાં જેને આપણે ભગવાન વ્યાસ કહીએ છીએ, વ્યાસ કે વેદ શાસ્ત્રો પુરાણોની જેને રચના કરી, અને કહેવાય છે કે ભગવાન વેદ વ્યાસનો આજનો દિવસ જન્મ દિવસ છે, એટલે આજના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો એ દિવસ આજનો છે. અને બીજી પરંપરા જેને આપણે યોગિક પરંપરા કહીએ છીએ, તો કહેવાય છે કે આજથી 15,000 વર્ષ પહેલા જે શિવ નામનો જે યોગી હતો, એને જેને બૌદ્ધત્વ પ્રાપ્ત થયું, કે પોતે ભગવાન બની ગયા, એટલે માંડ્યા ખડખડાટ હસવા, એટલો બધો આનંદ આવવા માંડ્યો. થોડી વાર હસવા લાગી જાય, ક્યારેક નાચવા લાગી જાય, ક્યારેક રોવા લાગી જાય. એટલે બધા માણસો આવીને પૂછે છે કે ભાઈ, તમને આટલો બધો આનંદ આ કેમ પ્રાપ્ત થયો? અમને કઈ કયો. શિવ કઈ કહેતા નથી. ઘણા માણસો આવ્યા, ઘણા ગયા, કોઈને કઈ કહેતા નથી. બસ ખડખડાટ હસવા લાગી જાય, રોવા લાગી જાય, નાચવા લાગી જાય. એમાં જે 7 જણા હતા એ ત્યાં બેઠા રહ્યા. એટલે શિવ એને કહે છે કે ભાઈઓ, આટલા બધા માણસો આવ્યા ને ગયા, તો તમે શું કામ બેઠા છો? તમે જાઓ. કે નહીં, તમે અમને કહો કે તમને આટલો બધો જે આનંદ આવે છે એ ક્યાંથી આવે છે ને કેમ પ્રાપ્ત થાય, એ અમને જ્ઞાન આપો. ત્યારે શિવે કીધું કે એમ પ્રાપ્ત થાય એવું નથી, કે એના માટે કે તમારે ખૂબ સત્સંગ કરવો પડે ને ખૂબ સાધના કરવી પડે. એમ કહીને પાછા પોતે સમાધિ લગાડી દીધી. એટલે ઓલા 7 જણા આને બૌદ્ધ સમજીને એ પણ ત્યાં બેઠા રહ્યા. ને કહેવાય છે કે 84 વર્ષ
પછી જ્યારે શિવ પાછા જાગ્રત થયા ને ત્યારે આ 7 જ જણા બેઠા હતા, બીજું કોઈ હતા નહીં. ત્યારે શિવે જોયું કે બસ હવે આનંદ પ્રાપ્ત કરવાના આ અધિકારી છે. એ 7 હતા જેને આપણે સપ્ત ઋષિ કહીએ છીએ. એને આ બધાને બોધ આપ્યો અને શિવને આદિ ગુરુ કહેવાય, જેને પેલો વેલો બોધ આપ્યો છે. તો કે ભગવાન શિવે આ દિવસે બોધ આપ્યો એટલે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે આજે આપણે ઉજવીએ છીએ. તો આપણે ગુરુને માતા સમાન માનીએ છીએ, પિતા સમાન માનીએ છીએ, બંધુ સમાન માનીએ છીએ અને મિત્ર સમાન પણ, સખા સમાન પણ આપણે માનીએ છીએ. તો આવા સંબંધો તો આપણે પ્રકૃતિ પરથી મળેલા છે, માતા પિતા ભાઈ બહેન મિત્રો. પણ એક સંબંધ એવો છે ને કે આપણે ભગવાનની ઘરેથી મળે છે ને, એ સંબંધ છે ગુરુ શિષ્યનો. આપણે કહીએ છીએ કે તમે એવો માતા, તમે એવો પિતા, તમે એવો બંધુ સખા, તમે એવો મિત્ર, જેને આપણે કહીએ છીએ એ ગુરુની ઉપમા આપવામાં આવે છે. એટલે ગુરુને માતા તરીકે પણ કહીએ છીએ આપણે. તો ગુરુને માતા તો કેમ કહીએ છીએ? કારણ કે માં હોય ને એને બધાય પોતાના સંતાનો પ્રત્યે સરખો જ પ્રેમ હોય છે. તો ગુરુ પણ પોતાના જેટલા શિષ્યો છે બધાય સામે એક સરખો જ પ્રેમ હોય, એટલે ગુરુને માતાની ઉપમા દીધી છે. ગુરુને પિતાની ઉપમા આપી છે. જેમ આપણા પિતાના સાનિધ્યમાં જાય એટલે આપણે સુરક્ષા મહેસૂસ કરીએ ને, અને બીજું આપણે પિતાના સાનિધ્યમાં રહેવાથી આપણે અનુશાસન આવે, આપણામાં સંયમ આવે, મર્યાદા આવે. તો કે ગુરુના સાનિધ્યમાં જાય ને તો આપણે ત્યાં પણ આપણે ભય મુક્ત થાય, આપણે સુરક્ષા પ્રાપ્ત થાય કે ભાઈ બાપા છે ને બધું સંભાળી લે. ત્યાંથી ને આપણે અનુશાસનમાં આવે, ડિસિપ્લિનમાં રહીએ, આપણે ગુરુની મર્યાદા આપણે પાડીએ. એટલે ગુરુને પિતા સમાન કીધા છે, કે ગુરુને બંધુ સમાન કીધા છે. બંધુ એટલે કે ભાઈ બહેન હોય એની થોડી થોડી અણસારીના મા બાપ જેવી હોય ને, થોડી થોડી ન હોય. તો આપણને પણ ગુરુમાં આપણા જેવો આપણે લાગે છે ને કે ગુરુ પણ આપણા જેવા જ છે, થોડા થોડા આપણા જેવા ને થોડા થોડા આપણા જેવા નહીં. અને ગુરુને સખા સમાન પણ કીધા છે, એટલે મિત્ર સમાન. કે મિત્ર હોય, આપણે ગમે એટલી વાતો કરીએ પણ એ સાંભળવા માટે તૈયાર હોય છે. ને આપણે મિત્ર કહીએ ને, આપણે ગમે એટલી વાતો કરીએ. ખાસ કરીને બાઈ હોય ને, એની બેનપણી હોય ને, કલાકો સુધી વાતો એની કરે ને કલાકો સુધી સાંભળે. સત્ય કઈ ના નીકળે પણ સાંભળે ખરી. તો ગુરુ મહારાજ પણ આપણે ગમે એટલી વાતો કરીએ, બધી વાતો આપણે સાંભળે છે અને આપણે જોઈએ એમાં બોધ આપે છે. એટલે ગુરુને સખા સમાન પણ કીધા છે. પણ જ્યારે આપણે તૃપ્ત ભાવ થાય છે, ત્યારે પણ તૃપ્ત ભાવ થાય એટલે સમજવું કે આપણી પાસે આપણે ગુરુ તત્વથી આપણે નજીક છીએ, તો જ આપણે તૃપ્તિનો ભાવ થાય છે. આપણે થોડો ઘણો પ્રયાસ કરીએ છીએ અને એનું પરિણામ મોટું આવે છે, તો સમજવું કે વચ્ચે કોઈ વ્યક્તિ છે ને એને લઈને આવડું મોટું પરિણામ આવ્યું છે. એ વ્યક્તિ હોય ને તો ગુરુ તત્વ જ હોય છે. માટે કે ગુરુનો એટલે એનો મહિમા કીધો છે. અને ખાસ કરીને સનાતન ધર્મની માલિકો કે ગુરુના 3 કામ કીધા છે. કે ગુરુ શું કામ કરે છે? પેલું કામ એ કરે છે કે અસત સદ ગમય, અસતોમાં સદગમય, એટલે કે જે આપણે અસત્યમાં નહીં પણ સત્ય તરફ લઈ જાય, કે ભ્રાંતિમાં નહીં પણ આપણે અનંત તરફ લઈ જાય, એ ગુરુનું કામ છે. બીજું કીધું કે તમસોમાં ગમય, કે જે આપણે અંધકાર તરફ નહીં પણ જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય, એ ગુરુનું કામ છે. અને ત્રીજું કામ એ છે કે મૃત્યુમાં નહીં પણ અમૃત્યુ ગયમ, કે જે કે ક્ષણ માલિકોને આપણે ભયથી જે જીવીએ છે ને, એની બદલે આપણે સદગુરુ છે ને બધાયમાંથી ભય મુક્ત કરી અને અનંત તરફ, જે શાશ્વત તરફ લઈ જાય, એ ગુરુનું કામ છે. તો ગુરુના આ 3 કામ છે જેને આપણે સદગુરુ કહીએ છીએ. તો એવા ગુરુને આપણે આજ આભાર વ્યક્ત કરવાનો દિવસ છે, એટલે આજ ગુરુ પૂર્ણિમા છે. આજનો દિવસ કે આ ગુરુને આપણે આભાર વ્યક્ત કરવાનો છે. તો આજે સદગુરુના સાનિધ્યમાં રહી આપણે એનો આભાર વ્યક્ત કરીએ કે ગુરુનો મહિમા શું છે. અને ગુરુના સાનિધ્યમાં રહેવાથી
કે આપણું જીવન કેવું બોલે છે. કારણ કે જગતની માલિકો જીવવાના જે નિયમો છે ને એ બીજા છે, અને ઈશ્વર પ્રાપ્ત કરવાના નિયમો છે ને એ પણ બીજા છે. એ નિયમો આપણે સદગુરુ પાસેથી આપણે મળે છે. બાકી જગતની માલિકો જીવન જીવવાના નિયમ તો આપણે સંસારમાંથી મળી રહીએ છે, પણ ઈશ્વર પ્રાપ્ત કરવાના નિયમો છે આપણે સદગુરુ પાસેથી મળે છે. માટે સંતોનો આપણી માથે મોટામાં મોટો એ ઉપકાર છે. જેના જન્મો તોડી બલહારી જગત સંત મળે ઉપકારી જગત સંત મળે જો સંતો અને સત્સંગનો કેવડો મહિમા છે, સત્સંગ કેટલો લાભકારી છે એ આપણા સંતોના જીવન ચરિત્ર જોઈએ ત્યારે ખબર પડે છે. એટલે આપણા વેદો પણ એમ કહે છે કે વેદ સંત મુખ એમ કહે છે શ્રી મુખ બોલ્યા એવું કે સંત સનેહી કાને સાંભળી કે તુરંત ત્યાં હી જાઉં. કે જ્યારે કોઈ એવા સંતોનું નામ સાંભળીએ ને તો કિંમતીમાં કિંમતી સમય હોય ને એના ચરણની માલિકો ભાળવજો. કારણ કે ત્યાં આપણો વિરામ છે, ત્યાં આપણો વિશ્રામ છે. અને જો જગતની માલિકો કેવા તે એવા અધમ કોટીના જીવ ખુરાસાનીઓ હતા, પણ સંતોનો થોડામાં થોડો જ્યાં લવ સત્સંગ થઈ ગયો ને તો સંત કોટીની માલિકો મુકાઈ ગયા છે. તો એ સંતોના સત્સંગનો પ્રતાપ છે. તો એવા કે પ્લાસવા ગામની બાજુમાં પ્લાસવા ગામની માલિકો કોડી દંપતી કે બોધા ભગત અને કુંવરબાઈ કાયમની માટે સંત સેવા અને સત્સંગની ખેડ કરે છે. સંતોની સેવના કરતા કરતા કે સત્સંગમાં જાતા જાતા એક દિવસ કે ગામની માલિકો ભાગવત સપ્તાહ બેઠી લે છે, એ સત્સંગની માલિકો ગયા છે. એમાં કે મહારાજે ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપનું એટલું બધું નિરૂપણ સુંદર કર્યું કે જેના શબ્દો છે ને કુંવરબાઈના હૃદયની માલિકો અંકિત થઈ ગયા. કારણ કે સાંભળવામાં ફેર છે. ઘણીવાર આપણે સત્સંગમાં જાતા હોય તો ખાલી કદાચ વારો વધારવા જતા હોય, કદાચ આપણે ત્યાં ઢાલે આવતા હોય તો આપણે ત્યાં ઢાલે જવું પડે, વ્યવહારિકમાં જતા હોય. પણ જે સમજી વિચારીને જાય છે ને તો જરૂર એના હૃદયની માલિકો શબ્દ અંકિત થઈ જાય છે.
તો આની માલિકો શબ્દ અંકિત થઈ ગયા અને રસ્તે પાછા આવતા છે ત્યારે બોધા ભગતને કહે છે કે ભગત, કે દેવકીની કેવડી મોટી કમાઈ કે જેને ત્યાં ભગવાને ખોડો ખોઈંદો, તો એ ભગવાન છે ત્યાં આપણે ત્યાં ન આવે? અરે દેવી ગાંડી થઈ ગઈ છું. હવે એની કેવડી કમાઈ અને આપણે ક્યાં? એવા મનસુબા આપણે શું કરે? નહીં, એવું નથી. ભગવાનને મને એવું કઈ હોતું નથી. જો એની કૃપા થાય ને તો કહેવાય છે કે લંગડા પણ પર્વત ઠેકી જાય છે. એની કૃપા થાય તો જગતની માલિકો ન ધાર્યા પણ કામ થઈ શકે છે. પણ આને તો એક રડ લાગી ગઈ કે ભાઈ અમારે ત્યાં ભગવાન શું કામ ન આવે, કેમ ન આવે? અને રડ લેતા લેતા એક રાત્રિ એને સપનું આવ્યું કે ભગવાન બાલ મુકુંદ સ્વરૂપે આવીને એના પડખામાં પોઢી ગયા છે. એટલે દેવી મૈડા રાણીનો કહે કે ભગત દોડો દોડો, ભગવાન આવ્યા છે. જ્યાં બધા ભગત આવીને જોવે છે કે અરે દેવી ગાંડા થઈ જાય, જગત હાંસી કરશે કે નહીં ભગવાન આવ્યા હતા તો ક્યાંય ગયા? અરે એ તો તમારું સપનું હતું. આમ નામ કહે તો જગત આપને ગાંડા કહે કે નહીં આવ્યા હતા તો ક્યાં ગયા? બસ આને તો એક રટ લાગી ગઈ. અને ખરેખર દરેક સંતો ભક્તોને પેલા છે ને સપનામાં એનો ભાસ થાય, પેલા પરોક્ષ જ્ઞાન થાય છે અને પછી અપરોક્ષ નિજ ઘટની માલિકો એના અનુભવ થાય છે. તો એને એ રડ લેતા અને એક દિવસ ખરેખર કે ભગવાન બાળ મુકુંદ સ્વરૂપે એના પડખાની માલિકો પોઢી ગયા છે. ત્યારે કહે છે કે ભગત દોડો, આજ સપનું નથી, આજ તો હકીકત છે. અને જ્યાં જ્યાં જોવે છે ત્યાં ભગવાન બાળ મુકુંદ સ્વરૂપે એના પડખામાં પોઢ્યા છે. બાળક રૂપે પ્રભુ કે બાળક રૂપે પ્રભુ પધાર્યા વેલા સવારની માહી. કે વહેલી સવારે આવ્યા એટલે કે વેલો વેલો, જેનું નામ આપણે ગિરનારના વેલનાથ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. પણ એ વેલનાથ પણ જેની અધૂરી કમાઈ હતી એ પૂર્ણ કરવાની માટે કે જેનું ત્યાં પ્રાગટ્ય થયું છે. જે અધૂરી કમાઈ એટલે કે પૂર્વે કહેવાય છે કે વેલનાથ કે ધૂંધણીમલ એ પણ કોળી જ્ઞાતિની માલિકો થયેલા, અને એની જે અધૂરી કમાઈ હતી ને તે એ પૂર્ણ કરવાની માટે વળી પાછું તેનું પ્રાગટ્ય થયું છે. કહેવાય છે કે ધૂંધણીમલ કે જે પાટણ હતું, પાટણના ડુંગર માથે પોતે ભજન કરે છે અને એનો શિષ્ય છે ગામમાં જઈ અને લોટ માગી આવે અને ગુરુ શિષ્ય બે બાટી બાટી બનાવીને રોજ જમે છે. હવે એમાં ગામ લોકોને ખબર પડી કે ભાઈ આ તો કે કોળી બાવાનો ચેલો છે, એટલે ગામ લોકોએ લોટ દેવાનું કહ્યું બંધ કે ભાઈ આને લોટ ન દેવાય, આ તો કોળી બાવાનો શિષ્ય છે. એટલે શિષ્યએ વિચાર કર્યો કે કદાચ ગામ લોકો ન આપે તો ભગવાનને આપણે હાથ પગ તો આપ્યા છે ને, કારણ કે ધંધો કરીને આપણે ખાવું, એમાં શું? ગુરુ મહારાજને ના કીધું કે આ ગામ લોકો આપને લોટ દેતા નથી. આને વિચાર કર્યો એટલે જંગલમાં જઈ લાકડા કાપી આવે
કે ભારો બાંધીને ગામમાં વેચી દે, એના જે કંઈ પૈસા આવે એનો સીધો સામાન લાવી ને ગુરુ શિષ્ય બે આનંદથી ખાઈ પીએ અને આવ્યા ભેગતને જમાડે અને આનંદ કરે. એમાં લાકડાનો ભારો ઉપાડતા એના માથાની માલિકો એક વખત એને ખીપો લાગી ગયો. ખીપો લાગી ગયો પણ એ મટ્યો નહીં. એમ કરતા કરતા થોડો અહીંયા સડો પણ પડી ગયો. પણ કાયમી માટે પછી ભારો તો ઉપાડવાનો રહ્યો, તો રોજ એમાં ઘસાય એટલે ઘડીએ ઘડીએ મટે નહીં. એમાં એક દિવસ પોતે બાયણામાં સૂતો છે, ગુરુ મહારાજ અંદર બેઠા છે. અને આના માથા સામું જોયું ને તો ઘણી બધી માખીઓ માથે બણગણતી હતી. એટલે ગુરુ મહારાજે કીધું કે એલા આ તારા માથામાંથી આટલી બધી માખી બેઠી છે તો શું છે તને? કે ગુરુ મહારાજ મને અહીંયા લાગી ગયું. ન્યા તને કેમ લાગી ગયું? કે ભાઈ લાકડાનો ભારો ઉપાડતો હતો એમાં આ ખીપો લાગી ગયો. ભાઈ તારે કેમ ભારો ઉપાડવો પડે? કે ગુરુ મહારાજ આપણને ગામમાં કોઈ લોટ દેતા નથી, એટલે મેં વિચાર્યું કે ન દેતા આપણો એવો કોઈ માગવાનો અધિકાર નથી, એટલે કે હું લાકડાનો ભારો કાપી ગામમાં વેચી આવું, એના જે કંઈ પૈસા આવે એનો આપણે સીધું સામાન લઈને આપણે આનંદ કરીએ છીએ, એમાં શું વાંધો છે? કે એમ ગામમાં તને કોઈ દેતું નથી? કે ના બાપુ કોઈ નથી દેતું. કે યાદ કર કોઈ દે છે? તો કે આ એક કુંભારના ડોસીમાં છે કે હું જાઉં એટલે બે ઘડીની આ પારો વિસામો હે, પાણી પાણી પીવું અને કદાચ લોટ બોટ આપું તો મને રોટલા એ ઘડી દે. તો કે એમ? તો એ ડોસીમાને કહી દે કે મારા ગુરુ મહારાજની કફરી મહેરબાની થવાની છે, તમારી પાસે જે કંઈ હોય એ લઈને આ સીમાડો વટી જાઓ. એટલે શિષ્ય તો ગયો, માજીને કીધું કે માજી તમારા ઘરમાં તમારે જે કંઈ લેવું એ લઈને તમે નીકળી જાઓ અને સીમાડો વટી જાઓ, કારણ કે મારા ગુરુ મહારાજની કફરી મહેરબાની થવાની છે. આને પોતાનું સિદ્ધિનું બળ આવ્યું હાથમાં. ડોસીમાં પોતાના હાથમાં જે કંઈ હતું એ લઈને માંડ્યા ભાગવા. હવે અહીંયા કહેવાય છે કે ધુંધળી માલે પોતાનું ખપર હતું ને ઊંધું વાયું કે રટણસો પટણનો માયાસો મીઠી. એટલે માંડ્યું જે પાટણ ગામ હતું ને, માંડ્યું ધીમે ધીમે ઢકાવા માંડી, ધૂળ બધે વરવા. આપણે એક નહીં પણ જેટલા પાટણ હતા ને બધા માંડ્યા ડટાવા, કારણ કે આ તો સિદ્ધિ પ્રાપ્ત કરેલો પુરુષ. જ્યાં ડોસીમાં જ્યાં સીમાડાથી થોડાક પાછળ ગયા તો એનું જોયું કે વાહે આટલી બધી આ ડમરીને ધૂળ ને બધું શું ઉડે છે. એમ જ્યાં પાછો વળીને જોયું ને તો એ ડોસીમાં ન્યા પાણો થઈ ગયા. અને જે ગામ ઢકાણું ને એ અત્યારે ઢાંક તરીકે છે અને ડોસીમાં અત્યારે ઢાંકના ફૂલ તરીકે ઓળખે છે. તો આ જે કમાઈ હતી એ તો પછી હોમાઈ ગઈ, જેટલી જે કમાઈ હતી એ તો વહી ગઈ. એટલે અધૂરો યોગ છે એ પૂર્ણ કરવાની માટે વળી પાછું એનું પ્રાગટ્ય થયું શું? સંત વેલનાથ તરીકે કે બાળક રૂપે પોતે પધાર્યા વેલા સવારની માહી, પુત્ર રૂપે એને મળ્યા અને હૈયે હરખ ન માય. એટલે જે કાયમી માટેના સત્સંગ અર્થે આવતા હતા એ બધાને આનંદ છે, પણ જે ઈર્ષાળુ લોકો હતા ને એને ઈર્ષા કરે છે કે ભાઈ કોઈ પૈસા વાળા હતા ને એટલે કોકનો દીકરો વેચાતો લેવા આવી છે. આ એમ કઈ ભગવાન કઈ રેઢા પડ્યા છે કે જ્યાં ભગવાન આવી જાય? અમારી ઘરે ભગવાન આવ્યા, શું ભગવાન આવ્યા? બોલો કે ભાઈ પૈસા હુકામ દે કે ઘણા બાવાને રોટલા ખવડાવે છે તો કોક બાવા ક્યાંકથી ઉપડી આવે છે તો આને આપી દીધું હોય છે, કારણ કે ઈર્ષાળુ તો કાયમી માટે ઈર્ષા કરે છે. એમ કરતા કરતા કે જેને આપણે વેલનાથ કહીએ છીએ, 5-7 વર્ષની ઉંમર થઈ કે માતા પિતાની હારે ભેગો ક્યાંય સત્સંગ હોય તો એની માલિકોર જાય, કારણ કે પહેલેથી ને એની માલિકોર કે આ ચિત્ર ઉપસાવવા લાગ્યું ને જવાનું થાય તો સત્સંગમાં જવાનું થાય, કોઈ અતિથિ આવે તો સંતો ભક્તો આવે. એ કાયમી માટેનો મુહાવરો છે ને, એટલે તરત જ એ સંસ્કાર એની માલિકો રેડાવા લાગે, કારણ કે બાળકની માલિકો સંસ્કાર રેડવા ને એ માતા પિતાનું કામ છે. માતા પિતા જે સંસ્કાર રેડે છે ને એ એને હૃદયની માલિકો અંકિત થઈ જાય છે અને જીવનભર એને એ કામ આવે છે. પણ જે ઘર કથા નહીં કીર્તન સંત નહીં નિજ માના, કે તા ઘર જમડા ડેરા દેના જ્યાં સાંજ પડે શમશાના. એ જે ઘરની માલિકો કથા નથી, કીર્તન નથી, એ સંતના ચરણ રજ જ્યાં ખરતા નથી, એ કદાચ હાથ ભુવનનો બંગલો હોય ને તો કબીર સાહેબ કે એને મહાન સાંભળજો, કારણ કે સાંજ પડે શમશાના. ને અત્યારે સાંજના સમયે તમે જુઓ તો કોઈની પાસે ટાઈમ જ નથી, કારણ કે એવી બધી સિરિયલો આવે છે ને એ ખાવાના ઠરી જતા હોય,
કહે કે ભાઈ ઉભા રહ્યો, એમને થોડીક આંખું ફોડી લેવા દો, પછી તમને ખાવા દેવું. નકર જે સમય છે આરતી પૂજનનો છે, ધૂપ મંગળનો છે, એ સમયે જેવી સિરિયલો આવતી હોય ને એમાં જ બાઈનો મોઢા એમાં જ હોય. પણ જે સમય છે આપણે એ સમય આપણે વર્તી લેવો જોઈએ. તો આ સંસ્કાર એ રેડવા, કારણ કે જો આપણે આગેવાન થઈને આપણે કાર્ય કરીને તો આપણા બાળકો જોઈને પણ એ પછી કાર્ય કરતા થઈ જશે. પણ આપણે જ કોઈ દી એવા કાર્ય ન કરે તો સંતાનોમાં એ સંસ્કાર આવે નહીં. ઘણાની ઠેકાણે જાય ને ઘરે, તો ઓલો બિચારો છોકરાને પકડે, જો બાપા આવ્યા છે પગે લાગ, ઓલો છોકરો ખંભાવનારીને ભાગે, નહીં લાગુ. અરે આપણે કોઈ દી આપણી કઈ ક્યાંય વૈરી નથી, આપણે કઈ ગયા નથી, છોકરાને લઈને ના ગયા, તે સંસ્કાર ક્યાંથી ના આવે? ને ધરાર પકડીને વાકો વરાય તો મંડે રોવા. એટલે આપણું તો હું પ્રત્યેક જોઈએ એટલે ખ્યાલ આવે છે, કારણ કે સંસ્કાર જો બચપણથી એવા સંસ્કાર રેડે તો કેવું ન પડે કે તરત જ આવીને નમસ્કાર કરે છે. તો સંસ્કાર રેડવા એ માતા પિતાનું કામ છે. એટલે ધીમે ધીમે વેલનાથની માલિકો આ સંસ્કાર રેડવા લાગ્યા. એમ કરતા કરતા જેની 12 વર્ષની ઉંમર થઈ એટલે સરખા સરખા મિત્રો અરે કે ગાયો ચરાવવા માટે જાય છે. કે 12 વર્ષે બાળા વેશે ગૌધેનું ચરાવે. તો આપણે ઘણા બધા જીવન ચરિત્રોની માલિકો જોઈએ છે કે ભાઈ આવા વિભૂતિ પુરુષોને ગાયું ચરાવવાની શું જરૂર પડી? કે ભાઈ કૃષ્ણ ભગવાને તો કે ગાયું ચરાવી, કે દેવાયત પંડિતે તો કે ગાયું ચરાવી. એવા તો ઘણા બધા મહાપુરુષોએ વાત આપણે સાંભળીએ કે એને ગાયું ચરાવી. હા, આપા દાના તો કે ગાયું ચરાવી. તો ગાયું ચરાવવાથી એક તો લાભ એ છે કે એનું દૂધ પીવાથી આપણી પુષ્ટિ મળે છે, એનું મળમૂત્ર ચૂંટવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે. એક અર્થ પણ ખરો છે. અને બીજો અર્થ ગાયો ચરાવી એટલે કે ગૌ નામ ઇન્દ્રિયોને પોતાના બ્રહ્મ સ્વરૂપની માલિકો જેને ચર્યા કરાવી એટલે એને ગાયો ચરાવી. પણ આપણી અત્યારે તમે જુઓ, આપણી ઇન્દ્રિયો તો કે વીડિયોની માલિકો એમનો છૂટી ફરે છે, પણ એની માલિકોથી પાછી વારીને જે બ્રહ્મ સ્વરૂપની માલિકો ચર્યા કરાવે ને એને કહેવાય કે ગાયું ચરાવે. તો આ વેલનાથ છે સરખા સરખા મિત્રો હારે કે ગાયું ચરાવવા માટે જાય છે. પણ ગાયું ચરાવે છે ત્યાં પણ સરખા સરખા મિત્રોને બેસાડીને કોઈ સત્સંગમાં ગયા હોય કે કથામાં ગયા હોય તો જે કંઈ પ્રસંગ યાદ હોય એ છોકરાને બેહીને સંભળાવે છે કે ભાઈ આ જ કથાની માલિકો આવો પ્રસંગ આવ્યો હતો. અને પ્રસંગ પૂરો થઈ જાય તો પછી રામ નામની ધૂન લે છે કે કાયમી માટેનો આવો એનો પ્રયાસ છે અને આવી રીતે પોતે જીવન જીવે છે. એમાં એક દિવસ સંત રૂખડિયા ફરતા ફરતા આવી ચડ્યા અને આ બધા મિત્રો હતા કે રામ નામની ધૂન લઈ રહ્યા હતા.
સંત ખોડીએ જોયું કે ઓહો, નાના નાના બાળકો પણ રામ નામની ધૂન લે છે, એ પણ બે ઘડી ત્યાં બેસી ગયા. એમાં એક છોકરાની આંખ ઉઘડી ગઈ. કીધું કે વેલાભાઈ, કોઈક બાપુ આવ્યા છે. એટલે વેલના તુબા થયા, અરે બાપુ તમે ક્યારે આવ્યા? કે હું તો આવ્યો ને અડધી કલાક થઈ. પણ છોકરાઓ, તમને આ રામ નામ વાળું છે? કે હા, અમને બહુ આનંદ આવે છે. વિચાર્યો ખરેખર આ બધા સંસ્કારી બાળકો છે, એટલે રામ નામની ધૂન રહ્યા છે. વેલો જે દોડ્યો ગયો કે લાવું બાપુનું પાણી ભરી આવું. એટલે બાપુને પાણી દીધું. બાપુએ હાથ પગ મોઢું ધોઈ પાણી પી અને થોડુંક પાણી એમાં રહેવા દીધું. પોતાની જોરીમાંથી 3 દિવસનો ટાઢો ટુકડો કાઢી અને પાણીનો રોટલો ખાવા લાગ્યા. એટલે વેલા ત્યાં, અરે બાપુ તમે આ શું કરો છો? કે કાંઈ નહીં, બસ આ અમારે તો આ પેટમાં ખાડો પડ્યો હોય ને એમાં કાંઈક નાખી દે એટલે વાત પૂરી. એટલે નહીં બાપુ, મારું તો પેટ ભરે છે. કે અમારી પાસે ભેગા ભાતા હતા, અમે ખાઈ લીધું ને હવે બાપુ તમે મોડા આવ્યા, પણ હવે શું થયું? કે બેટા, અમારે કઈ આને આને કઈ લેવા દેવા ન હોય. અમારે સ્વાદ આને કઈ લેવા દેવા નથી. બાકી સ્વાદની માલિકો જે એ પટ્ટે ચડ્યા છે એને કોઈ હેરાન કર્યા છે? જે સ્વાદને પટ્ટે ચડ્યા, વાત જવા દો. એટલે બાપુ કહે છે કે અમારે એને આને કઈ લેવા દેવા ન, આમાં કઈ ખાડો પડ્યો કઈક નાખી દેવું જોઈએ. કે નહીં બાપુ, કે લાવો એમ કરો, તમારું પાત્ર લાવો. કે જે દોડ્યો ગયો તે ગાયને ધોયો. કે બાપુ દૂધ ને રોટલો ખાવ. પણ આનો આ સેવા ભાવ જોતા આને બહુ આનંદ આવ્યો કે નહીં, છે સંસ્કારી બાળક. દૂધ ને રોટલો ખાઈને તરત જોરીમાંથી ચલમ કાઢી. ચલમ કાઢીને શર્ટ મારીને આને આમું જોયું કે વેલા કુછ માગ લે. જો બાપુ, જો મારી માથે તમે પ્રસન્ન થયા હોય ને ખરેખર મને તમારે કંઈક દેવું હોય ને તો તમે મારા ગુરુ થાવ. અરે બેટા, તને ગુરુમાં ખબર પડે? તો કે હા, કારણ કે મારા માતા પિતા ભેગા હું સત્સંગમાં જાઉં છું અને એવું સાંભળ્યું છે કે જગતની માલિકો જાગ્રત પુરુષોના સમાગમ વિના કોઈનો ભટકાર મળ્યો નથી. માટે તમે મારા ગુરુ થાવ. અને ખરેખર સદગુરુ છે ને એ જ મોક્ષના દાતા છે. મોક્ષદાન એ આપી શકે, બીજું કોણ આપી શકે? કે સદગુરુ મોક્ષ का दाता जाहिर जुग में जन, કે જો જન ગયે ચરણ મેં તો જરૂર પાવે પદ નિર્વાણ. કારણ કે ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે માન અને સન્માન. બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, એનાથી કોણ હોય મહાન? બાકી તો રાણ રાણ રખડો, રામ રામ કહીને રોવે. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપે અને દાખવે નિજ દીદાર. કે ધન્ય ગુરુ, ગુરુની ઉપમા અન્યને ન હોય. કારણ કે 10 અવતારે પણ ગુરુ કીના, ગુરુ વિના કોઈ નહીં સીના. નારદે ગુરુ ઢીમર કીના, જેને મિટાવી 84 પરમ પદીના. એટલે જગતની માલિકો જાગ્રત પુરુષોના સમાગમ વિના કોઈનો ભટકાર મીઠો નથી. કે બાપુ, મને ખબર છે કે જગતની માલિકો ગુરુ વિના કોઈ ઉદ્ધાર કરી શકે નહીં, એટલે તમે મારા ગુરુ થાવ. અરે બેટા, મને એ અધિકાર નથી કે હું તને કે કોઈ પણ દાન આપી શકું, મોક્ષ દાન આપી શકું. માટે બીજું કઈ માંગવું હોય તો માંગી લે. કે તો તને બાદશાહનો બાદશાહ બનાવી દઉં, કઈ રીધી સીધી માંગી લે, તને એ આપી દઉં. બાપુ, આપણી દયાથી મારે એ કઈ જોતું નથી. મને ખબર છે કે આ બધું ક્ષણિક સુખ છે. જો અનંત સુખને જો પ્રાપ્ત કરવું હોય તો એના માટે તો જે સર્વોપરી નામ છે એ મને નામની ઓળખાણ કરાવો. જોયું કે છે અધિકારી, કીધું કે બેટા, કે છે તું અધિકારી, તું છે સોનાનું પતરું, પણ તારે પેલા પાત્ર બનવું પડે. પાત્ર વિના આ વસ્તુ એની માલિકોને ઠેરાય નહીં. માટે સેવા ભક્તિનો 2 ઘડી આનંદ આવે, સત્સંગ કરી સેવા ભક્તિનો બોધ આપીને બાપુ તો ત્યાંથી ચાલ્યા ગયા. કે જ્યાં 2 ગાવા હિલાય છે, વળી પાછું સારું એવું પાણી વાણી જોયું. બાપુએ વળી પાછા હાથ પગ મોઢું ધોઈને વળી પાછા બેઠા. જ્યાં જોરીમાં હાથ નાખ્યો તો ચલમ તો ભૂલાઈ ગઈ. ઓહો, ચલમ તો પડી ગઈ. ત્યાં તો આનું હૃદય નખાઈ ગયું. પણ બંધાણીને એવું હોય ને, બંધાણીને જો વસ્તુ ટાણાહાર ન મળે તો કાંઈ નું કાંઈ થઈ જાય. ઘણા કોઈ માણસ ખેતરે ગયા હોય ને બીડીનું બંધાણી હોય, અને જો બીડી ભૂલી ગયા હોય ને એકાદ બીડી હોય ને, એક બીડીને એવી હાચે કે ખોટનો છોકરો ના હાચે ને એવી આ બીડીને હાચવે. 1-2 સૂટ મારીને પાછી કાને ચડાવી દે કે હવે બપોરે ખાઈને વળી પાછા 1-2 સૂટ મારી. એટલું જતન કરે છે. કારણ કે બંધાણીને એવું હોય. અને ઘણા બંધાણીને છે કે અહીંયા શિવાજી નહીં મળે તો બારગામ જાય તો 2-3 પૂરા ભેગા લેતા જાય કે વળી પાસે ન્યાય નહીં મળે તો. એટલે આનું તો હૃદય નખાઈ ગયું કે ઓહો, ચલમ તો વા રહી ગઈ. એમાં ફરતા ફરતા છોકરા એવા એને જોયું કે આ થડ પાસે, અરે બાપુ તો ચલમ ભૂલી ગયા.
વેલો કે બાપુને તો ઘરે ઘરે તલબ લાગતી કે લાવો હું બાપુને ચલમ દે આવું, અને જો હું પાછો ના આવું તો મારી ગાયને તમ તારે હાકી જાજો. એટલે હાથમાં ચલમ લઈ અને દોડ્યો ગયો. બાપુ તો બેટા, એ બાપુ તમારી ચલમ, બાપુ તમારી ચલમ. બાપુ તમે ચલમ ભૂલી ગયા? હા બેટા, મને તો બહુ આનંદ થઈ ગયો, આના વિના તો મને કેમય થતું કે હવે હું શું કરીશ એમ. એટલે તરત જ વેલના થઈને ચરણમાં પડી ગયો. વળી પાછો દમ મારીને કીધું કે બેટા કુછ માગ લે. કે બાપુ માગવાનું તો તમને કીધું કે મારા ગુરુ થાવ. કે બેટા, કે ગુરુ થવાનો મને કોઈ અધિકાર નથી, પણ તને બોર અને બોયડી તને બેય બતાવું. પછી શું કે આ ગિરનારની માલિકો મારા ગુરુ વાઘનાથ બિરાજે છે, તું એને ચરણે પહોંચી જા, અને મને વિશ્વાસ છે કે તને જરૂર તને બોધ કરશે. તો પણ કે બાપુ મને અત્યારે ગિરનારમાં કેમ મળે? કે અમારો જે કૂતરો છે ને શ્વાન, ઈ તારા ભેગું આવશે ને ઈ તને રસ્તો બતાવશે. એટલે આગળ આગળ કૂતરો ને વાહે વહેલો દોડ્યો જાય છે. જ્યાં વાઘનાથની ગુફા આવી ત્યાં જઈને કૂતરો ઉભો રહ્યો, માંડ્યો ભસવા. એટલે વાઘનાથ માંથી બારોબાર આવ્યા ગુફામાંથી, તરત એના ચરણની માલિકો પડી ગયો અને આંસુથી એના પગ ધોઈ નાખ્યા. પણ આ એનો ભાવ જોતા વાઘનાથે એને તરત જ છાતી સતો ચાપી લીધો કે અરે બેટા, કે આ આટલો બધો ભાવ પ્રેમ છે? બોલ બેટા, તારે શું જોઈએ છે? કે મને સંત રૂખડિયા કરીને મળ્યા હતા અને મને તમારી પાસે મોકલો છે, બાપુ તમે મારા ગુરુ થાઓ. અરે બેટા, આટલી ઉંમરમાં તને ગુરુની ખબર છે? તો કે હા. જોયું કે છે તો અધિકારી સંસ્કારી બાળક છે, પણ પેલા તારે પાત્રતા બનવું પડે, ને પાત્ર વિના આ વસ્તુ અપાય નહીં. કારણ કે પાત્ર બન્યા વિના કદાચ વસ્તુ મળે તો એની માલિકો રાત ઠેરાય નહીં. કીધું ને, સિંહણ કેરું દૂધ તો સિંહણ સૂતને જરે, કે કનક પાત્ર વિન પાકે તો ફોડીને નિસરે, પણ પ્રેમીજન કોઈ હંસ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં કરે. કહેવાય છે કે ભાઈ સિંહણનું દૂધ પીવું હોય ને તો કાં તો એનું બચ્ચું બનવું પડે, અને કાં તો સોનાના પાત્રની માલિકો આપણે લઈ શકીએ, બીજા પાત્રની માલિકો એ ઠેરાય નહીં. આપણે કદાચ સગવડતા હશે તો આપણે હોનાનો કદાચ વાટકો ઘડી લઈએ, બીજું શું. પણ સિંહણને દોવા કોણ જાય? એ થોડી ભેંસ એથી ઊભી રહીએ અને દોવા જાય પાછો આવે. પણ સિંહણ એટલે કે ભક્તિ સુધારસ જો પાન કરવું હોય ને તો એનું બચ્ચું બનવું પડે. એટલે કે એના બચ્ચો કોણ છે? કે વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય. એના જો બચ્ચા બને ને તો ભક્તિ સુધારસ પાન કરી શકે. તો કે તારે અધિકારી બનવું પડે, અને ખરેખર અધિકાર વિના વસ્તુ મળે કદાપી કાર્ય એનો નહીં ફરે. જે મત્સ્ય ભોગી બગલો કે મુક્તા ફળ દેખી સાસ નહીં ભરે. કહેવાય છે કે જ્યારે કે લક્ષ્મણજી જ્યારે સોળે શણગાર સજ્જ કર્યા ને ત્યારે સીતાજી પૂછે કે હે લક્ષ્મણ બાંધવા, તમે કેની વધે શણગાર સજ્જ કર્યા છે? કે અરે દેવી, તમને ખબર નથી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ટોળે વૈરા, મારે જવું છે દેવને દ્વાર. સીતાજી કહે છે કે હું તો એમ સમજતી હતી કે આ રામ છે ને એ જ દેવનું દ્વાર છે, કે આ વાત તો એનાથી પણ અધિક છે. તો કે હા દેવી, તમને ખબર નથી? ત્યારે સતી સીતા પૂછે શ્રી રામને કે તમે અધમ ઉદાહરણ નાથ, તમે અધમનો ઉદ્ધાર કરો, કે નિજિયાનો પટ્ટો મારે સિરે ધરો, હું તો તમારા ઘરની નાર, કે આ વાત મને ઓળખાણ કરાવો. ત્યારે શ્રી રામ પૂછે લક્ષ્મણ બાંધવા કે તમે કોને કરી મહાધર્મની વાત? કે અંતરના પડદા તમે ખુલ્લા કર્યા, આને નો કહેવાય. શું કામ? કે વાસણ છોટા ને વસ્તુ મોટી, કે ઠામમાં નહીં ઠેરાય, કે હાચો પારો પરિબ્રહ્મનો જેવા તેવાથી જીરવો નહીં જાય. કારણ કે અધિકારી વિના વસ્તુ નહીં દેવાય. ત્યારે સીતાજી પૂછે કે તો મને ક્યારે દેશો? કે અમે હશું બેટ કેરા રાજ્ય, તમે સતી રૂક્ષ્મણીનો અવતાર, તેથી અધ્વજ તમને મહાધર્મ સોંપશું, તમે મહાકુળવંતી ના. કે રામના વખતની વાત કીધું કે અમે કૃષ્ણ અવતારમાં તમને દેશું. જ્યાં કૃષ્ણ અવતાર આવ્યો ત્યારે વરી પાછી માગણી કરી કે હે નાથ, તમે ઓલી વાત કરતા હતા, મને એ વાતની ઓળખાણ કરાવો. હજી જોયું કે હજી પાત્રતા નથી બન્યા, એટલે કીધું કે અમે છે રણુજા કેરા રાજ્ય, તમે સતી નેત્રમ દેવનો અવતાર, કે જોડે ને સજોડે જ્યારે મહાધર્મમાં માલશું કરશું અમે રામદેવ અવતારમાં. કે 3 યુગનું આતરું નાખ્યું. બાકી તો આનું નામ હતું કદરૂપી હતી, પણ જ્યારે એને ગુરુગમ જ્યારે દ્રષ્ટિ મળી ને એટલે એનું નામ પડ્યું નેત્રમ દેવ. પાત્રતા બનવા માટે એને 3 યુગનું આતરું નાખ્યું. ત્યારે સીતાજી જેવા પણ ત્યારે પાત્રતા પ્રાપ્ત થઈ. અને આપણે કદાચ કોઈ ગુરુ પાસે આપણે માગણી કરીએ કે ગુરુ મહારાજ હવે મને રસ્તો બતાવો, તમારા ચરણમાં લ્યો, બાપા શું કે એમ કરો, સત્સંગ કરો,
સમય આવે મળી જાય. બાપા ગરીબ માણસો સામું ન જોવે, મોટા મોટા હોય ને એને બાપા દઈ દે, આપણા સામું ન જોવે. પણ એવું નથી ભલા માણસ, એના માટે નાના મોટા કોઈ હોતા નથી. પણ એ જોવે છે કે પાત્રતા નથી એમાં કે એમાં પણ આપણું હિત હોય છે. કારણ કે પાત્ર વિના કદાચ આપી દે ને તો એનો કઈ અર્થ નહીં સરે. અત્યારે કદાચ 6 મહિના જાય એનો વાંધો નહીં, પછી આખી જિંદગી ન લઈ જાય પાત્ર વિના લીધા. કારણ કે પાત્ર વિના જો વસ્તુ મળી જાય ને તો જોઈએ એવી ફળની આશા કરી, ફળ પ્રાપ્ત ન થાય ને એની માલિકો હિંગારા લાગી જાય છે. ને આપણે પ્રગટ જોયા છે ને. થોડાક વર્ષ થાય, ગુરુ પાસેથી ઉપદેશ લીધો હોય, થોડા ટાઈમ થાય તો એનો અંગૂઠો લાલ હોય, એટલે આપણે કહીએ કે આને કંઈક સારા તો કઈ ના લાગે છે કે હા, પછી મારી પાસે માગણી કરતા હતા ને પછી મેં દીધા, તો તું મને ઠપકારવા, ત્યાં તો દરિયો ભર્યો, એ ક્યાં ઓછું કઈ થવાનું છે. પણ એનો કઈ અર્થ સરવાનો નથી. એટલે પાત્રતા જો બનીને પ્રાપ્ત કર્યું હોય ને તો કોઈ દી એવો ભાવ જ ના થાય. એ તો હરમેશની માટે કે બાળક રહીને, કારણ કે બાળક હોય ને એને કોઈ દી કોઈ જાતની ફિકર ન હોય. એને ખબર છે કે મારી માં છે ને એ ધ્યાન રાખશે, મારે શું જોવાનું છે. માટે કીધું કે તારે પાત્રતા બનવું જોશે. કે ગુરુ મહારાજ તમે જેમ કહ્યું એમ, પણ પછી તો મને મળશે ને? તો કે હા, તો તારે 12 વર્ષ સુધી ગિરનારમાં જેટલા સંતો છે ને, સાધુ સંતો, એની તારે સેવા કરવાની છે. પણ હા ભલે એને પછી તો મને મળશે ને? તો કે હા, પછી તને મળશે. તો પછી સમયની ક્યાં ફિકર છે? એટલે એટલું તો ખરી ને કે 12 વર્ષમાં ગુરુ મહારાજે આપણે પટ્ટો તો લખી દીધો ને કે 12 વર્ષ સુધી આપણે મરશું તો નહીં. એટલે વાઘનાથ શું કહે છે કે 12 વર્ષ પૂરા થાય ત્યાં કે મારે ત્યાં આવજે, ત્યાં વિજયાદશમીનો મેળો હોય છે, ત્યારે હું તને આ નામની ઓળખાણ બનાવીશ. ત્યારે કહેવાય છે કે વેલનાથ 12 વર્ષ સુધી સેવા કરે છે, અને 12 વર્ષ પૂર્ણ થયા ત્યારે વિજયાદશમીનો મેળો છે, ત્યારે સિદ્ધનો મેળો, અને બધી જમીને પતરાવડા નાખેલા છે. કહેવાય છે કે વહેલા આવીને ત્યાં પતરાવડા ચાટ્યા એટલે એને ત્રિકાળ જ્ઞાન થયું. આ તો ઐતિહાસિક વાત છે, પણ એમ કોઈના કદાચ ઉત્તિષ્ટ અન્ન ખાવાથી ત્રિકાળ જ્ઞાન થાય નહીં. હા, એનું પ્રસાદ રૂપ બનાય, પણ આ જે પતરાવડા હજી અત્યારે પડ્યા છે એમાંથી કદાચ કોઈ 2 લરબરકા લઈ લઈએ, જે અનુભવ જેની વાણી પડી છે એમાંથી જો એ અનુભવ કરી લે ને તો એને ત્રિકાળ જ્ઞાન થાય. એ પતરાવડા તો હજી પડ્યા છે, પણ એ જો ચાટી લઈએ, એવા જો અનુભવ પોતે નિજ ઘટમાં કરે ને તો જરૂર એને ત્રિકાળ જ્ઞાન થાય એવું છે. 12 વર્ષ સેવા કરી અને ગુરુ મહારાજ પાસે આવે છે, અને ગુરુ મહારાજ એને બોલ આપે છે. વાઘનાથને ઉરમાં લઈ અને બ્રહ્મપદની ઓળખાણ કરાવી દીધી. 10મો નાથ બનાવી, જેને સોહમ પદની ઓળખાણ કરાવી. જો કે ગિરનારની માલિકો તો 9 નાથ જ છે, પણ 10મો નાથ એટલે કે જેને 10મી ભક્તિને જેને ભાન કરાવી દીધી ગુરુ મહારાજે.
કારણ કે નવધામાં તો નિવેડો નહીં આવે. મહેતાજી કહે છે કે નવધામાં નહીં નિવેડો એ તો દસધામાં દર્શાશે કે અંચો રસ એની પાસે કોઈ આ તો પ્રેમીજનને પાસે કે સાંભળ સજની આજ દાડે મેં અનુપમ દીઠો દીઠો તે તો જોયા શરીખો અમૃત પે હતું. કે નવધામાં તો નહીં નિવેડો, દસધામાં દર્શાશે. એટલે નવધા ભક્તિ છે તે ખોટી નથી. એ હૃદય ક્ષેત્રને સફળ કરવાની ભક્તિ છે. આપણું ખેતરને પેલા સફળ નહીં હોય તો એની માલિક પર બીજક વાવશું તો જે આપણે ફળની આશા કરી એ પ્રાપ્ત નહીં થાય. કે જે નવધાને જે નવ નિયમ કીધા છે ને કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદ સેવન અર્ચનમ વંદનમ દાસ્યપણું સખ્યપણું આત્મનિવેદન, જે નવધા ભક્તિ કીધી છે કે નવધાના જે નવ નિયમ કીધા છે કે જે આપણને ખબર નહીં હોય ને સીધા સીધા 10મી ક્લાસમાં બેહાડવું તો એનો કઈ અર્થ નહીં સરે. કે આપણું હૃદયરૂપી ક્ષેત્રને સફળ કરવાની આ ભક્તિ છે. જો આપણું હૃદયરૂપી ક્ષેત્ર સફળ હશે ને તો 10મી ભક્તિની ભાન થાય, જેને નિજ ભક્તિ કીધી છે. જીકમ સાહેબે જેને નિજ ભક્તિ કીધી છે કે આ નિજ ભક્તિ તો સંત વીરના જાણે બાકી નવધામાં તો સબ જુગ કરત કમાઈ અબ મન ચેતલે મેરે ભાઈ. કે જોગ જુગતરી કહો કરણી ક્યાં લગી જાય કે 3 દેવ અને 10 અવતાર તાકી ખબર નાઈ. તો આપણે વિચારા ને કે 3 દેવ ને 10 અવતાર, પણ એનું પ્રાગટ્ય કેમાંથી થયું કે 10 અવતાર લીનો સબ નામે કારણ ભક્તિ કાજા કે એક ही पलक में सब हुआ जब मूर्ति उठा वाजा संतो नाम शब्द नाम राजा. એનું અવતરણ પણ આ નામમાંથી થયેલું છે. જે 10મી ભક્તિની ભાન કરાવી, પોતાના સ્વરૂપને ઓળખાવાની ભાન કરાવી, એ નિજ ભક્તિ. બાકી તો જલખંડ વ્રેમંડ ઈંડ લગી માયા तीनों 5 की माई अरद ने उरद रूप वसन का જ્યારે શ્વાસો શ્વાસ સમાઈ કે અબ મન ચેતલે મેરે. પ્રથમ ભક્તિ તો સૌ કોઈ જાણે, નાવું ગાવું ક્રિયાક્રમ આ તો બધાય જાણે છે. કે દૂસરી ભક્તિ વૈકુંઠ બતાઈ. વૈકુંઠ એટલે કે સત્સંગ સમાજની માલિક પર સમાગમ કરવો વૈકુંઠ બતાઈ. કે તીસરી ભક્તિ પર જ્યોત જલત है ત્યાં સુધી નિર્ભય નહીં. તીસરી ભક્તિ જ્યોત જલે એટલે સત્સંગમાં જતા આપણને ખબર પડી કે આત્મા એ જ પરમાત્મા છે. અને સત્સંગમાં જઈને સમજવું શું છે કે આત્મા એ જ પરમાત્મા છે અને હું જ ઈશ્વર છું. એથી વિશેષ તો બધું કંઈ જાણવાનું આવતું નથી. કરવાનું એટલું છે, અનુભવ એ જ કરવાનો છે. પણ આપણે અત્યારથી માની લઈએ તો કે ભાઈ આત્મા એ જ પરમાત્મા છે અને હું જ પોતે ઈશ્વર છું, તો આટલા બધા કઈ રાત ઉજાગરા કરવા પડે? પણ આત્મા શું પરમાત્મા છે એ કેવું હેલું છે. જ્યારે ભાઈ ભાઈનો ભાગ પડતા હોય ને ત્યારે ખબર પડે કે આત્મા એ જ પરમાત્મા છે. બધાયમાં હરખો છે એમ ખ્યાલ આવે ત્યારે. પણ આત્મા શું પરમાત્માની ભાન ક્યારે થાય? કારણ કે એ તો અકળ અરૂપી અજર અમર કહાય કે મન પવનથી ન્યારા ખેલે દુર્મતી દૂર અઠાય. આ તો આપણે ખાલી જીભથી બોલીએ છીએ કે આત્મા શું પરમાત્મા, પણ જ્યાં સુધી આપણું મન અને આ પવન જુદા છે ને ત્યાં સુધી આત્મા શું પરમાત્માની ભાન નથી. તો એ ક્યારે થાય કે ગુરુના ચરણ ગ્રહણ કરી લે જ્યારે મન સિત એના ચરણની માય કે સત્રિકમ ખીમને ચરણે આ તો ગ્રહી ટેકને ગંપાય અબ મન ચેતલે મેરે. જ્યારે મન પવનનું જ્યારે એક રૂપ થઈ ગયું, જ્યારે એક ઘર થઈ ગયું ને ત્યારે આત્મા શું પરમાત્માની ભાન કે માટે કે એને 10મી ભક્તિની ભાન કરાવી ત્યારે કે વાઘનાથ એને શું કહે છે કે હે વેલા, હવે હું તને જે સમજણ આપું છું તે સમજણ સમજી લે અને તારા જીવનની માલી પર ઉતારી લે. ત્યારે વાઘનાથ એને શું કહે છે? એવા વાઘનાથ વાત મારી એવા સંતની એવાએ એવા વાઘના
સંત ને સેવે માર્ગ સુંદે અને મટે મન ભટકા સંત ને સેવે માર્ગ સુંદે મટે મન ભટકા સત્ય સમજાય સેજમાં આઈ જીવનો એ ટડે ત્રિવેદી અને હરદમ રાખી હોશ જપો યજમ્પા જાપ જુગતે એજી હરદમ રાખીને હોશ આ નિત્ય નામને નિશ્ચય કરીને થાય નહીં કોઈ દોષ એ એવો જોશ રે તારો સદાઈ દાસ છે એનો ખાસ કરવો વિચાર આ દેહ તો સદાઈ દાસ છે એથી ખાસ કરવો એનો વિચાર સેવા ભક્તિ નો ભેખ લઈને કરવી રૂડી સેવા ભક્તિ નો ભેખ લઈને કરવી રૂડી સવાઈ ભક્તિ
જગતમાં સેવા કરજો અને ગ્રસ્થાશ્રમને ધારી જાવ જગતમાં સેવા કરજો એથી ગ્રસ્થાશ્રમને ધારી સદગુરુ છે સંગે તારે દસમ દશા દિલ ભારી એ સદગુરુ છે સંગે તારે દસમ દશા દિલ ભારી એ એવા કે વાઘનાથ એને સમજણ આપતા શું કહે છે કે હે વેલા કે સાંભળ વાત મારી, કારણ કે સંતની સેવા એ શુદ્ધ થઈ છે મતી તારી. આજ તને કદાચ ગુરુગમ પ્રાપ્ત થયું હોય તો કેનાથી કે તે સંતોની સેવા કરી ને, આ એનું ફળ છે. પણ અત્યારે કોઈને સેવા કરવી ગમતી નથી, કારણ કે સેવા ભક્તિ છે ને પેલું પગથિયું છે. કારણ કે સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે ને એના બંધન મુક્ત થાય. એમાંય જો સેવા ભક્તિ જો પ્રેમ સહિત કરે તો સત્ય જણાય કે દાસ સતાર કહે કર જોડી કે સર્વે સ્થળે જગરાય. સેવા કરવી પણ લુલા લંગડા બેરા મૂંગા જાણી નહીં, પણ ઘટોઘટમાં મારો નાથ બિરાજે છે એમ જાણીને સેવા કરવી. પણ અત્યારે કે સેવા કરવી કોઈને ગમતી નથી. અત્યારે જોયું છે કદાચ કોઈ દીકરીઓના સંબંધ થાય ને, ખબર પડે કે ત્યાં દાદીજી હાવું છે તો ખાટલા હાવું છે, એટલે ભાઈ આપણે સંબંધ કરવો નથી, ત્યાં જેમ સીધી હોય એની સેવા જ કરવી. એટલે આ ભાઈ તો કદી ગઈઢી થવાની ન હોય. એટલે સેવા તો બહુ અઘરું કામ છે. કે सकल जगत पदार्थ माही बड़ी वस्तु का भोग, કે કાગડો દ્રાક્ષ ખાય ને ખાય તો થાય એને રોગ. સકલ પદાર્થ હે જગમાહી. કદાચ આપણી પાસે કદાચ અઢળક પૈસા હોય તો બે પૈસા અટકી આપણે એને આપી શકીએ સેવાની માલિકો, પણ તનથી સેવા આપણે કરવી. મોટા માણસ છે ને સેવા કરી ન શકે. પૈસા કદાચ ફાળામાં જાજા આપી શકે, પણ સેવા, કારણ કે સેવા કરવા જાય ને તો જેમ કાગડો જેમ દ્રાક્ષ ખાય તો એના પીછડા ખરી જાય, એમ મોટા માણસો કદાચ સેવા કરવા જાય ને એના તો મા બાના છે ને પીછડા ખરી જાય, એટલે સેવા કરી ના આવે. એટલે સમજણ આપતા કહે છે કે સંતની સેવા એ શુદ્ધ થઈ છે મતી તારી. અને ખરેખર ઘણા બધાના પ્રશ્ન છે
કે ભાઈ મારાથી ભજન નથી થતું. પણ નથી થતું એનું કારણ શું છે કે આપણી વૃત્તિ શુદ્ધ નથી થઈ. અને શુદ્ધ વૃત્તિ કરવી હોય ને તો સેવા ભક્તિનો જોગ લ્યો તો જરૂર શુદ્ધ વૃત્તિ થાય. અને શુદ્ધ વૃત્તિ થાય ને તો જ આપણે ભજન કરવાનો ભાવ થાય. ભજન કરવાનો જો ભાવ કરવો હોય તો સેવા ભક્તિ કરો તો આપણો ભાવ ખાવા માંડે. તો કોઈને પૂછવું ન પડે કે મારાથી હુકમ ભજન નથી થતું એમ. તો એ શિખામણ આપતા કહે છે કે એ વેલા કે સંતને સેવે માર્ગ સૂજે અને મટે મન ભટકા. સત્ય જણાય સેજમાં અને થાય જીવનો ઉદ્ધાર. સંતોની સેવાથી સત્યની ઓળખાણ થતા જીવનો કે ઉદ્ધાર થાય છે. કે માટે જપો અજંપા જાપ ઝૂકતી હરદમ રાખીને હોશ. જે અજંપા જાપ એટલે કે જે શ્વાસો શ્વાસનું જે સમરણ છે ને એ જ અજંપા જાપ છે. કારણ કે કોઈ દિવસ તે જપતા નથી અને જપી જાય ને તો 4 જણાને એક ધૂણી વાળો જોઈએ એટલે એને અજંપા. અને એ શ્વાસો શ્વાસનું સમરણ છે ને એ જ અજંપા જાપ છે. તો જપો અજંપા જાપ ઝૂકતે હરદમ રાખીને હોશ. એમાં જો નિત્ય નામને જો નિશ્ચય થઈ જાય ને તો થાય નહીં કોઈ દોષ. તો એવો જોશ રે તારો જોયો કે તારી મુક્તિ નિશ્ચય છે. પછી પાકું થઈ ગયું, તારો જોશ જોઈ દીધો છે કે તારી મુક્તિ નિશ્ચય છે. કે માટે અને એટલું ખાસ ધ્યાન રાખજે કે આ દેહ તો સદાયની માટે દાસ છે. એનો ખાસ કરવો વિચાર. એટલે સેવા ભક્તિનો ભેખ લઈને કરવી રૂડી કમાઈ તો સવાઈ ભક્તિ દીપે અને રીજે રીજે દેવ ગુણારી. કારણ કે આ દેહ છે ને કોઈ દી ઈશ્વર બને નહીં, કોઈ દી બ્રહ્મ બને નહીં. ઈશ્વર કોઈ દી દેહ કોઈ દી કોઈનો ઈશ્વર કે બ્રહ્મ બને નહીં. પણ ગણાય કે બ્રહ્મનું ઓઢું લઈને અને મજા મજા કરતા હોય છે કે હું જ ઈશ્વર બની ગયો ને હું જ બ્રહ્મ છું એવું માની અને એને ઓઢે મજા મજા કરે છે. એક બાપુ બ્રહ્મનું ઓઢું લઈને ખૂબ આનંદ કરે. કોઈ પૂછે કે બાપુ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાથ પગ ધોઈ નાખો. अरे ब्रह्म क्या मेला होता है, मैं तो हर हमेश में ज्ञान गंगा में नहाता हूँ. बोले मैं तो हर हमेश ની માટે જ્ઞાન ગંગા में नहाता हूँ, ब्रह्म कभी मेला नहीं होता है. અને જમવાનું દે એટલે પટ દઈને બેહી જાય ને મજા મજા આનંદ આનંદ કરે. અને એક એનો શાણો શિષ્ય સમજ્યો કે બાપુ આ બ્રહ્મનો ઓળો લઈને મજા કરે છે. એટલે એને આમંત્રણ આપ્યું, બાપુ મારી ઘેર પધારશો, મારી ઘરે प्रसाद लेसो. अरे क्या मेरा क्या तेरा सब ब्रह्म है, हम आएंगे जरूर आएंगे. तो आ बहु तैयार माणस आने बधुं चणाना लोटનું બનાવ્યું ફરસાણ. અને બાપુ પણ મોરેટી ગયેલા. દાબી દાબીને ખાધું, ખૂબ ખાધું. અને કીધું કે બાપુ થોડીક વાર વિશ્રામ કરે. કે હા થોડી વાર વિશ્રામ કરે. એટલે મેળી માથે રૂમ હતો ને ત્યાં બાપુ પણ બહુ તૈયાર પોતાનું કમંડલમાં પાણી બાણી ભરીને પોતાના પલંગ હેઠે રાખીને બાપુ સૂતા. એટલે આમાં પગ ચંપી કરવા. થોડીક વાર પગ ચંપી કરીને મીંડા બાપુ તો ઘસઘસાટ ઊંઘમાં આવી ગયા. એટલે હળવેકથી ત્યાંથી નીકળીને બાયણું બંધ કરી દીધું, બરોબર વહી ગયું. હવે આનું બધું ચણાનો લોટનું ખાધું. થોડીક વાર થયું ને ગળામાં સોસ પડ્યો. કમંડળ લઈને ઓલો તો વહી ગયો પાણીનું. અને સોસ પડ્યો ને જોયું કે કમંડળ નમરે. अरे चेलाराम मुझे बहुत तृषा लगी है, थोड़ा जलराम दे दो. बोलो तो न्या. अरे बापू तुमको क्या जलराम दे दे, तुम तो हर हमेश ज्ञान गंगा में नहाते तो 2 खूबा पी लो उसमें से. अरे मस्ती मत कर, मुझे बहुत तृषा लगी है, पानी मुझे दे. नहीं बापू तुम तो ब्रह्म हो, हर हमेश ज्ञान गंगा में नहाते तो 2 खूबा पी लो. जो एम करता रहिए ने फरसाणનું ખાધું પેટમાં ઘુમેડો આવ્યો. એ मुझे डाल डोल जाना है. अरे बापू ब्रह्म को क्या डाल डोल जाना है. अरे मस्ती मत कर, मुझे डाल डोल जाना है. अरे बापू ब्रह्म को क्या डाल डोल जाना है. अरे खोल खोल कहता तो बापू ની પોતડી બગડી ગઈ. એટલે આ બ્રહ્મનું ઓળું લઈને જાય ને તો ફજેતી થાય એવું છે. એટલે કોઈ દી દેહ કોઈ દી બ્રહ્મ બને નહીં, ઈશ્વર બને નહીં. અને જો આને ઈશ્વર બનાવવા ગયા ને એ તો રાક્ષસ બન્યા. હરણાકશ શું કહેતો હતો કે હું જ ઈશ્વર છું. એની સમજણ એ જ હતી. અને પ્રહલાદ પણ એ જ કહેતો હતો કે હું જ ઈશ્વર છું, હું જ પોતે બ્રહ્મ છું. પણ ઓલા દેહને માનતો હતો અને ઓલા ગુરુની સાને સમજતો હતો.
કે આ તો સદગુરુની સામે આપણે સમજવાનું છે, કોઈ દી દેહ કોઈ દી બ્રહ્મ કે ઈશ્વર બને નહીં. એ તો ચિંતન કરવાનું છે ને કે અહમ બ્રહ્માસ્મિ, એનું તો ચિંતન થવાનું, ગુરુની સામે આપણે ચિંતન કરવાનું છે. બાકી દેહ કોઈ દી બ્રહ્મ કે ઈશ્વર બને નહીં. એટલે કહે છે કે એનું ખાસ ધ્યાન રાખજે કે દેહ તો સદાય દાસ છે, એનો ખાસ કરવો વિચાર, પણ સેવા ભક્તિનો ભેખ લઈને કરવી રૂડી કમાય, તો સવાઈ ભક્તિ દીપે અને રીજે રીજે દેવ મુરારી. અને જો ભક્તિ કરવી ને તો નિર્ભય ભક્તિ છે ને ગ્રસ્થાશ્રમની છે, કે જાવ જગતમાં સેવા કરજો ગ્રસ્થાશ્રમને ધારી, કારણ કે સદગુરુ છે સંગ તારે, હવે દસમ દશા દિલ ભારી. 10મો નાથ બનાવી દે ગુરુ મહારાજે, નવનાથની ઉપર 10મો નાથ દિયે બતાઈ. કારણ કે નિર્ભય ભક્તિ ગ્રસ્થાશ્રમની છે. જે 4 આશ્રમ કીધા છે ને આપણે, સંન્યાસ આશ્રમ, વનપ્રસ્થ આશ્રમ કે ગ્રસ્થાશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ, ગ્રસ્થાશ્રમ અને બ્રહ્મચારી આશ્રમ, એમાં નિર્ભય ભક્તિ છે ને તો ગ્રસ્થાશ્રમની છે. કારણ કે ઉની માલિકો તો ક્યારેક મન લટકે ભક્તે ને અને યોગ ભ્રષ્ટ થાય, એટલે નિર્ભય ભક્તિ ગ્રસ્થાશ્રમની છે. ગુરુ મહારાજે આદેશ કર્યો કે ગ્રસ્થાશ્રમમાં રહીને આપણે સેવા કરી અને ભક્તિ કરવાની છે. એટલે ગુરુ મહારાજનો આદેશ લઈને વેલનાથે વિચાર્યું કે જે મને લાભ મળ્યો છે ને એ જ લાભ હું પેલા મારા ગામને જ આપું ને. એટલે એમ જાણીને પોતે પોતાના ગામ પ્લાસવા ગામની માલિકો આવે છે.